ચોમાસામાં તમારે પાચન તંત્રને સારું રાખવું છે તો તમારે રાસબેરી ખાવી જોઈએ, કારણ કે તેમાં આઇસેટીન અને સોર્બિટોલ હોય છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે, એટલે કે પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. રાસબેરીની છાલથી સ્તન કેન્સરથી પણ બચી શકાય છે. એટલું જ નહીં, તે કેન્સર અને ગાંઠના કોષોના વિકાસને રોકવામાં પણ મદદ કરી શકે છે. હાડકાં પણ મજબૂત થાય છે અને ફ્રેક્ચર જેવી સમસ્યા થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે રાસબેરી ખાવાથી. બ્લડ શુગર લેવલને તે નિયંત્રિત કરી શકે છે, જે ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે. એટલે ડાયાબિટીસ જે લોકોને થઈ છે તે લોકો રાસબેરીનું સેવન કરી શકે છે. રાસબેરી ખાવાથી કબજિયાતની તકલીફમાંથી છુટકારો પણ મળે છે. વિટામિન કે અને B6 ભરપૂર માત્રામાં રાસબેરીમાં હોય છે. આ વિટામિન તમારી આંખો અને ત્વચા માટે પણ એટલા જ સારા છે. રાસબેરીને ખાવાથી આંખોની રોશની પણ વધારી શકાય છે. રાસબેરી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. રાસબેરીમાં જરૂરી પોષક તત્વો જેમ કે મિનરલ્સ અને વિટામિન્સ પુષ્કળ માત્રામાં હોય છે, પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેથી તે તમારા હેલ્થ માટે સૌથી વધારે બેનિફિશિયલ છે, અને એ પણ ચોમાસામાં ખાવું. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.